હોળાષ્ટક દરમિયાન આટલા કામ ન કરતા નહીંતર થશે મોટું નુકસાન। જાણો શું કરી શકાય। હિન્દુ ધર્મમાં હોળાષ્ટકનું વિશેષ મહત્વ છે। તેની શરૂઆત રંગોના તહેવાર હોળીથી થાય છે। તે હોળિકા દહનના 8 દિવસ પહેલા થાય છે। આ વર્ષે હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગયો છે, જે હોળિકા દહન સુધી અસરકારક રહેશે। આ પછી હોળાષ્ટક સમાપ્ત થાય છે। ધાર્મિક માન્યતા અનુસાર આ 8 દિવસોમાં શુભ અને શુભ કાર્યો પ્રતિબંધિત માનવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન લગ્ન, ગૃહઉષ્મા, મુંડન, નામકરણ વિધિ વગેરે જેવા કાર્યો કરવામાં આવતા નથી। એવું માનવામાં આવે છે કે હોળાષ્ટક દરમિયાન નકારાત્મક શક્તિઓ ખૂબ જ ઉગ્ર હોય છે, તેથી આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો કરવામાં આવતા નથી। હોળાષ્ટકને શા માટે અશુભ માનવામાં આવે છે? હોળી પહેલા આવતા 8 દિવસને હોળાષ્ટક કહેવાય છે અને આ સમય ફાગણ સુદ 8 થી પૂનમ સુધી રહે છે। હિન્દુ માન્યતા અને જ્યોતિષ મુજબ આ દિવસોમાં ગ્રહોની સ્થિતિ ઉગ્ર માનવામાં આવે છે, તેથી લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ જેવા શુભ અને માંગલિક કાર્યો કરવાનું ટાળવામાં આવે છે। પુરાણોમાં પણ આ સમયને નકારાત્મક શક્તિઓ સક્રિય રહેવાનો ગણાવ્યો છે, તેથી પરંપરા મુજબ લોકો મોટા શુભ કાર્યો માટે હોળી પછીનો સમય પસંદ કરે છે। હોળાષ્ટક દરમિયાન શું કરવું અને શું ન કરવું? હોળાષ્ટકના 8 દિવસ સુધી લગ્ન જેવા કાર્યો કરવામાં આવતા નથી। ઉપરાંત આ સમયગાળા દરમિયાન જમીન, મકાન અને વાહન વગેરે ખરીદવું શુભ માનવામાં આવતું નથી। આ દિવસોમાં નવી પરિણીત મહિલાઓને તેમના માતાપિતાના ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે। હિન્દુ ધર્મમાં 16 પ્રકારની વિધિઓ સૂચવવામાં આવી છે, જેમાંથી કોઈ પણ વિધિ ન કરવી જોઈએ। જો કે આ સમય દરમિયાન કોઈનું દુર્ભાગ્યવશ મૃત્યુ થાય છે તો તેમના અંતિમ સંસ્કાર માટે શાંતિ પૂજા પણ કરવામાં આવે છે। હોળાષ્ટકના 8 દિવસો દરમિયાન પૂજા, પાઠ, જપ, તપસ્યા વગેરે જેવા શુભ કાર્યો કરવા યોગ્ય માનવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ સહિત બધા દેવતાઓની પૂજા કરવામાં આવે છે। હોળાષ્ટક દરમિયાન તમારી ક્ષમતા મુજબ દાન કરવું શ્રેષ્ઠ છે અને વ્યક્તિએ દરરોજ ઋણ મુક્તિ સ્તોત્ર, વિષ્ણુ સહસ્ત્રનામ, હનુમાન ચાલીસા અથવા શ્રી સૂક્તનો પાઠ કરવો જોઈએ। હોળાષ્ટક દરમિયાન દરરોજ તમારા પૂર્વજોને પ્રાર્થના કરો અને તેમનું ધ્યાન કરો। તમે ગ્રહોને પ્રસન્ન કરવા માટે પૂજા અથવા યજ્ઞ પણ કરી શકો છો। જો શક્ય હોય તો હોળાષ્ટક દરમિયાન મથુરા વૃંદાવનની પરિક્રમા કરવી જોઈએ।